વરસાદી માહોલ અને સાફ સફાઈ કરવા ગયેલી ક્રેન ફસાઈ. ઉધનામાં સાઉથ ઝોન નજીક ખાડીમાં ક્રેન ફસાઈ. સાફ સફાઈની કામગીરી દરમિયાન ક્રેન ખાડીમાં ફસાઈ. પ્રી-મોન્સૂન કામગીરી કરતી વખતે ખાડીમાં અચાનક પાણી વધી ગયું, જેના કારણે ક્રેન ફસાઈ ગઈ. પાણીનું સ્તર વધતું ગયું અને ક્રેન ખાડીમાં ફસાઈ ગઈ. સફાઈની કામગીરી ના કરતા અધિકારીઓ સ્થળ પર હાજર નથી. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, એક તરફ સુરતમાં વરસાદી માહોલ, જબરદસ્ત વરસાદ છે. હવે સાફ સફાઈ કરવા ગયેલી એક ક્રેન એ ખાડીમાં ફસાઈ છે. સ્થિતિ શું છે? અધિકારીઓ ત્યાં હાજર છે કે નહીં? શું કહી રહ્યા છે? બિલકુલ, સુરતમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અને પ્રી મોન્સૂન કામગીરી સતત કરવામાં આવી રહી છે, આ વચ્ચે જે છે તે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ આ જે ખાડી પસાર થઈ રહી છે ને ખાડીમાં દર વખતે પૂર આવતા હોય છે, ખાડીનું ડ્રેનેજ કરવાનું હોય છે, ત્યારે જે રીતે આ ખાડીમાં અત્યારે હાલ જે કહી શકાય તો કે જે ડ્રેનેજ કરવા માટેની એટલે કે ઊંડાણ ખોદાણ કરવા માટેની જે ક્રેન છે તે ફસાઈ છે. છેલ્લા 3 દિવસથી આ ક્રેન જે છે તે હાલ અહીં ફસાઈ છે અને તેના કારણે હાલ આ ડ્રેનેજનું કામ પણ અટવાયું છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ જે સમયસર થવી જોઈએ તે ના થઈ અને વરસાદી માહોલ જામ્યો, વરસાદ શરૂ થઈ ગયો, પાણી વધી ગયું અને હવે એક ક્રેન છેલ્લા 3 દિવસથી એ પાણીમાં ફસાઈ છે. નથી કોઈ કામ કરી શકતી, નથી કોઈ ત્યાંથી અવરજવર એટલે કે કોઈ પ્રકારની કામગીરી કરી શકતી, ત્યાંથી બહાર પણ નથી નીકળી શકતી, તે પ્રકારની સ્થિતિમાં મુકાઈ છે. એટલું જ નહીં, પરંતુ આ જે ક્રેન જે છે તેને બહાર કાઢવા માટે અન્ય ક્રેનનો ઉપયોગ કરવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે સુરત ના આ ઉધના ઝોન વિસ્તારની બાજુમાં જ આવેલી જે ખાડી જે છે ત્યાંથી આ ઘટના બની છે અને છેલ્લા 3 દિવસથી આ ક્રેન આ રીતે ફસાયેલી હાલતમાં છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે પણ ખાડીપુર આવે છે, આ ખાડીપુર ને લઈને જે છે તે આ દર વખતે એવું કહેવાતું છે કે ખાડીનું ડ્રેનેજ નથી થયું, તેના કારણે થાય છે, પરંતુ આ ડ્રેનેજ સમયસર થવું જોઈતું હતું. એ સમયસર ડ્રેનેજ ન થવાને કારણે આ પ્રકારની સ્થિતિ એટલે કે પૂર જેવી સ્થિતિ સર્જાતી હોય છે. અને હવે જ્યારે વરસાદ આવી ગયો અને ત્યારે હવે એ લોકો ડ્રેનેજ કરવા નીકળે છે. આ ચાલુ વરસાદમાં સિઝનમાં ડ્રેનેજ કરવા નીકળતા ત્યારે આ પ્રકારની ઘટના બની રહી છે. હવે પાણીનો ફ્લો વધ્યો છે અને આખી જે ક્રેન જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને તે ફસાઈ ગઈ છે. ડ્રાઈવર એટલે કે ક્રેન ઓપરેટર પણ તે સદનસીબે એટલે કે આખો ક્રેન છોડીને બહાર આવી ગયા છે અને ક્રેનને બહાર કાઢવા માટે અન્ય ક્રેનનો ઉપયોગ કરવો પડે છે, છતાં આ ક્રેન બહાર નીકળી શકી ન હતી. ભારે ટ્રાફિક જામ સર્જાવાના દ્રશ્ય સર્જાતા આખરે આ જે અન્ય ક્રેન આવી હતી તેને પરત મોકલી દેવામાં આવી છે અને રાત્રિ સમય દરમિયાન ફરી આ કામગીરી શરૂ કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત એટલે કે વાત કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત છે કે 3 દિવસથી ક્રેન ફસાઈ છે, પરંતુ તેને બહાર નથી નીકળાઈ શકાતી અને આ ક્રેન ખાડીનું ડ્રેનેજ કરવા માટે નીકળી હતી અને ખાડીનું ડ્રેનેજ પણ થઈ શકતું નથી. એટલે કે ગંભીર બેદરકારી ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની પ્રી મોન્સૂન કામગીરીને લઈને આવી હોય, કાં તો તેના કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હોય તેની થઈ હોય તેવું માનવામાં આવે છે, કારણ કે સમયસર આ ડ્રેનેજ ન થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.